નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. હાઈવે હોટેલમાં જમવા માટે રોકાણ કરતા ડ્રાઈવર કંડક્ટરના ભોજનમાં ગરોળી. કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે તાજેતરમાં ન્યૂ માયા હોટેલમાં ઉપલેટા કવાટ રૂટની બસ જમવા માટે રોકાણ કરેલ, જેમાં ન્યૂ માયા હોટેલ દ્વારા ભોજનમાં ડ્રાઈવર કંડક્ટરની થાળીમાં ખોરાક સાથે મૃત ગરોળી વેટરો દ્વારા પીરસી દેવામાં આવી, જેમાં ગુજરાતભરના આના ગંભીર પડઘા પડ્યા. નોંધ લેવાઈ. ફરિયાદ ઉપસ્થિત થઈ એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ દિલીપસિંહજી ગોહિલે આ હોટલની તાત્કાલિક માન્યતા રદ કરાવી અને માન્ય સંગઠનનો હરકતમાં આવ્યા. સૌનો એક જ પ્રશ્ન, નિગમના વહીવટકર્તામાં સુસ્ત કેમ છે? કોની શરમ ભરે છે? નિગમે સંગઠનના દબાણથી પગલું લીધું. નડિયાદ ડીસીઓ હોટલ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કેમ નથી કરતા? ફૂડ ખાતામાં કેમ ફરિયાદ ન કરી? પુરાવો હોવા છતાં કેમ આ હોટેલ વિરુદ્ધ વહીવટે કોઈ ફોજદારી કે ફૂડ ખાતામાં કે કોઈ કડક કાર્યવાહી ના કરી? કારણ કે ક્યાંક ને ક્યાંક આમાં વહીવટ થયો હોય અથવા રાજકીય લેવલે સેન્ટ્રલ ઓફિસ મારફત દબાણ કારણે ડીસી વિભાગે નિયામક નિષ્ક્રિય રહ્યા હોય, પણ નિગમ ગંભીર બાબતને હલકી ન લે. પોતાના હાથ પગ સમાન ડ્રાઈવર કંડક્ટર તેમજ નિગમની પ્રવાસીઓમાં રહેલી પ્રતિષ્ઠાને ઝાખબ કામદાર સંગઠનો લાલઘૂમ. તારાપુર ખાતેની ન્યુમાયા હોટેલ ટેન્ડરવાળીમાં જમવા બેઠેલ ઉપલેટા ક્વાર્ટ રૂટની બસના ડ્રાઈવર કંડક્ટર ભોજનમાં મરેલી ગરોળી નીકળતા એસટી કર્મચારી મહામંડળની લેખિત અને મૌખિક રજૂઆતને કારણે આજરોજથી આ હાઈવે હોટલનો પરવાનો રદ કરવામાં આવ્યો છે. રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપની નોટિફિકેશન્સ મળતી રહે.